જય માતાજી મિત્રો, સ્ટાર વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હા હાવ નવરા બેઠા હો ને તમે? હા તો મારે શું કામ હોય? બેહવાનું જોઈએ ને. એ તો તેલ લેવા જાવ. એ કેમ તેલ લેવા જાવ? હે પણ આટલા બધા ગરમ થઈ જાવ માં હું ઈ વાત નથી કરતી. તું મને કા કે તેલ લેવા જાવ? હે પણ તમે પૂરી મારી વાત તો સાંભળો. શું એ આ ઘર હાટું તેલ લેવા જાવ એમ કહું છું. તો એમ મોઢામાંથી ફાટ ને કે તેલ લેવા જાવ? બહેણી લઈને આલ્યો ને ડબ્બો હમણાં લઈ આવ્યો તો ક્યાં? ઈ માર માસીને ઘીર મોકલાવ્યો. તારી માસીની ભૂખા મરે છે, અહીંથી તેલના ડબ્બા મોકલાવે? એવું કાઈ ન હોય ભાઈ, હવે બધાયના હરખા દી ન હોય. અને પૈસા વગર હે ને કે કોઈ વસ્તુ નો ઘરમાં જ દેતી હો. એમાં હું થઈ ગયું પણ? ઘર ખાલી કરી નાખશો આમ નામ તમે. હા એ ખાલી થઈ ગયું. આલે લઈ આવો. ઢાંકણું ક્યાં? કંજૂસના પેટના તેમાં. ભાઈ જય ઈ ઢાંકણું નથી જાવ. માથે કઈ ઢાંકી દેજો જબલું બબલું કઈ. મોટું કરે ફફીંડા જેવી. એક તો છે મારા કરતા 30 વર્ષે મોટો. હવે જો આને કાક થઈ જાય ને અને ઉકલી જાય ને તો મને કાક દઈ સૂજે કે મારે વાહેથી કઈ લાઈન લેવી. મારો હારો ભોફીંડો નહીં તો. વાહ વાહ, મજા જ એવા રાખે હો. પણ ભારે પવન આવતો છે ને? અરે પણ ભૂકા કાઢે પવન. હે રાય એમ થઈ જાય ને કે બેલા માથે હુઈ જાવ ઘડી. મને તો રાતે આંકણા હોવાનું મન થાય છે, પણ ક્યાં જાવું? ઘરે જાવું પડે. એમાં એક ધોકા ભેગો હે ને એ બઠ્ઠો વાળી નાખી છે. તમે લગ્ન કરી દીધા છે એટલે ઘરે જાવું પડે, નકર તો હું ન જાત. 5 દીથી તને કહું છું કે આ બેલા ઉપાડીને અમે પછી ત્રઈને અહીંયા ખડકી દે. હે અહીંયા આવીને સીધો હે હે આ બેલા ઉપર પડે તો ફાટી જાય માથું મારું. આમાં કાઈ ફાટે એમ નથી. ખાઈ ખાઈને ખડકું છે તમે. આ પેટ નહીં ફાટે, માથું ફાટશે. ભલે ફાટી જાય. તને કીધું છે બેલામાં રાખી દેજે. તને એલા કઈ બુદ્ધિ નથી? હે ખાવાના ભાગને છો બધાય. તમે હે ને હાથ નો ઉપાડતા હો. તારો બાપ છો હાથ નહીં પગે ઉપાડીશ. હવે લગન થઈ ગયા, હું નાનો નથી. મારા આગળ તું હજી ઝીણકો જ છો, પણ લગન થઈ ગયા. બાયડી પાસે મારી આબરૂ. હે બાયડી પાસે મારી આબરૂ છે? તમારી આબરૂ છે? આબરૂ હે? પાછો હમો છોટે બાયડી પાસે તારું કઈ નથી હાલતું. મને હાંભરું શું કરે? એમના બાયડી રહી છે તો તારા બાપના હિસાબે રહી છે. લે કેદું વઈ ગઈ. તમે તો કામ ચોરના પેટના છો, કાઈ કામ જ નથી કરતા. તમે બહુ કામ કરી કરીને તૂટી ગયા. હું તને કહી દઉં છું, આ બેલા રીએ ને હાઈ છે તો ઉપડી જવા જોઈ, નકા ટાંગા હે ને કાપીને તારા હાથમાં દઈ દઈશ. આંગળી લાંબી ટૂંકી કરો માં કાનમાં ગરી જાય. બાપ હું હા બાપ અરે બાપ હામો થાસ રેવા હે. અલા તમે મને દાડિયો સમજો કે દીકરો? દાડિયો સમજો કે દીકરો? દીકરો જ છો તો દાડિયા જેવા કામ કરાવો હો. તો તમારી આરતી મારે ઉતારવી છે? જેટલી વાર બોલે છે એટલી વાર ઘા કરે છે. બોલ તો મગજ ફેરવમાં જામ બેલામાં હોય ને પાછો રિટર્ન આવું છું. ખડકાઈ જવા દે ઘડીક વાર હવા. એ સાહેબ તને સાહેબ ન થાવ, સાહેબ ન થાવ. ઊભી રહેતા હાલ બેલ ઉપર, બેલ ઉપર. થોડા લુગડા બગડે પર બેલ ઉપર જોવ એમ. બેલ ઉપર, બેલ ઉપર નો ઉપડે. થોડો ઉપર દેવડાવો નથી માટેકો દે ઉપર. આ શરીર આવું ખડકું ને તારે બેલું ન ઉપડે. દાવાનો દાવા દઉં છું. પાછો આવું ને અહીંયા બધું લઈવા જવું જોઈએ. આડો હોય મારો બેટો મરતોય નથી ને માસડો મુકતોય નથી. જ્યારે હોય ત્યારે મારી જ લેશે મને. શું કરે છે? હે શું કરે? બાપા પેટ્રોલ કાઢતો. હે આવા સોરી ના હું ધંધા કરે? હે બાપા તમારે પૈસા દેવાને પછી મારે તો આજ કરવું પડે ને. એટલે આવા ધંધા કરવાના? તો દઈ દેતા હોય તો મને. હમું રાયડું નાખવા. એક તો ગામ વસારે કોકની ગાડીમાંથી પેટ્રોલ કાઢે અને પાછા દેખાડા કરે મારા આમો. તો તમને ખબર નથી પડતી કે હું પૈસા દઈ દઉં ને કે આ ધંધો ચાલુ કરશે? કેટલાક પૈસા દેવા? પૈસા તો લઈ જા છું. ઈ તમારે જોવાનું. શું મારે જોવાનું? તમારે જોવાનું પૈસા દેવાનું.
ઘર ભેગો થા જા. હાલ હાલો. હવે જો આજ પછી કોઈ દી ક્યાંય પેટ્રોલ કાઢ્યું ટાઈમ માર નાખીશ હો. હું જોઉં ને પાછો વરું ને તેમ ઘર ભેગીનો થઈ જાજે. નકર મરી ગયો માની લઈ. કાયમ 300 રૂપિયા દઈ દેજો નકર હું એને આ ધંધો કરવાનો. તારા બાપીએ ઝાડવે ટીંગાય છે. આ ડોહું મરી જાય ને તો આ ઘર ખાલી થાય ને પછી પેટ્રોલની ટાંકી ફૂલ થાય મારે ત્યાં સુધી મેળ નહીં પડે. આ કેદી જાહે હવે ઓલો યમરાજાય આવતો નથી ફટાફટ જલ્દી લઈને જાય. એ વો બેટા હા બાપુ. શું હાથમાં મહેંદી મૂકતા હતા? ના ના અમાર બંધ ફોન આવ્યો તો. તમારી માનો તો ફોન થોડાક દિન થોડાક જે ઊભો જ હોય. તમારી માય નવરી લાગે છે. નવરા નથી અમાર પ્રસંગમાં જાવું સલ ફોન આવ્યો તો. આ હાવેણીન હુપડાન આ તમારા જોડાન આ બધું પડ્યું છે. આ ભેગું નથી કરાતું. ઈ બાપુ હું કરતી હતી ને તો ફોન આવ્યો માર વાત. ફોન માં પછી વાત કરાય પેલા કામ કરાય. આ કોક મહેમાન આવે તો ભૂંડા લાગે. આ હવેણા ના હારું લાગે. પણ બાપુ આવ્યા વર્તાણ આવે એટલે ચાલુ થઈ જાય તરત. વટાણા એટલે હે અરે એમ કહું કે આવો એવા વર્તાવ છો શાંતિથી. મને આ બધું દેખ્યું ને મને ફોન નથી તમને કહી દઉં છું. અને ફોન બનવું બધું ભાંગી નાખીશ હો. ના ના હવે નહીં વાત કરું પેલા કામ પતાવી લે. બોલો બીજું હું કે હો. થોડાક દે તમારા બાનો ફોન ઊભો જ હોય. લાવો તો નંબર હું વાત કરી લઉં. ના ના તમાર માર બાન નંબરની હું જરૂર છે. હું કહી દઉં ને આવી દે ઘડીએ ઘડીએ ફોન ન કરતા. કોઈ ઘરે ફોન નત. આ ઉપાડ્યો બધું. આઈ ઉપાડી લઈશ. થોડકો લાગ. મને ફોન જ નથી આ વસ્તુ બધી પડી ની. ભગવાન આનેથી તો ત્રાસી ગયા મરે ને તો જાન છૂટે. માર હાહુ ને અમે બે કેમ સહન કરીશી ની તમને જ ખબર છે. ભાવ નો આવ્યો બરોબર ભેગું થઈ ગયું તો વાંધો નો આવત. ઉભો રહો પેલા સિગરેટ ઉતાર. આ મને પૂછ્યા વગર સાયકલ ઘરેથી કેમ લઈ ગયો? હે બાપા તમે આયા? મને ઘરે કીધું કે સૂર્યો તમારી સાયકલ લઈને ગયો. કેમ મને પૂછ્યા વગર સાયકલ લઈને લઈ ગયો? તે તમે મને પૈસા કા નથી દેતા? પૈસા એટલે પૈસા નો દો એટલે મારી સાયકલ લઈને લઈ જવાનું હે? એ સાયકલ લઈને ગયો નતો. આ સાયકલ લઈને હા ઈ ઓલાને વેચવા ગયો તો ભંગાર વાળાને. સાયકલ વેચવા ગયો તો? હા આ 1000 રૂપિયાની મેં સાયકલ લીધી છો. 1000 રૂપિયાની. એ 1000 ની લીધી છે ને આ 300 દઈ દેવાની હતી. ભેગો નો થયો. હે એમ 800 ની ખોટ ખવરાવી તારે મને હે? ખોટ ભલે આવે પણ સમજો હા 300 તો આવે ને. તમે પૈસા નો દે મારે આવું જ કરવું પડે. તું મને પૂછ્યા વગર ઘરમાં કાંઈ વસ્તુ વેચતો નહીં. ઓલી ફરે મને પૂછ્યા વગર આનો તગારા દી આવ્યો તો? એ તો તમને ખબર નથી હજી. ખાલી તગારા નહીં તો એ સમજો તમારા ઓલા જૂના સોયણા હતા ને હા ઈ હોતે દે આવ્યો બાજુના ઓલા બાપા હતા ને એને. આવા સેવા ભાવિક કેદી ના થઈ ગયા છો તમે હે? આ બ્રેક કેન હમણાં નવી બ્રેક નાખી ક્યાં? એ બ્રેક ની ક્યાં કરો છો? કા આ એકે વ્હીલ માં હવાય નથી તો જવો. બ્રેક ના ડટા નું પૂછું. બ્રેક ના ડટા ક્યાં? બ્રેક ના ડટા ને હા ક્યાં? આ સાયકલ લઈને જતો તો ને હા તો એક ભાઈ મને ભેગો થયો. એને બિચારાને બ્રેક ના ડટા ની જરૂર હતી. મેં લઈને એને ફિટ કરી દીધા. મારા દીકરા દાનવીર ના દીકરા. તું મને પૂછ્યા વગર જો વસ્તુ સૂર્ય આઈડો ઘરમાંથી ઠામ માર નાખી હો. આ સાયકલ ઘરે પોગાડ હું દૂધની થેલી લઈને આવું ને પાછો ત્યાં પોગ. એ એક ભાઈ ને આવવાની જરૂર હતી ને તો હવા એસી નાખી. ભયો જા ને કે હું તારી હવા કાઢી નાખીશ. મરતાય નથી ક્યાંય. સમજો બાપો મરી જાય ને બાપ નામ બધું વેચી નાખો અને સમજો પૈસા વાળો થઈ જાય. એ બાપા એ પણ હું એટલા બધા આહાન ઉહુ કરો છો. મારું શરીર આખું ફાટે. મને એવું લાગે સીભડું ફાટે એમ ફાટી જવાનો. પણ તો ભલે ને ફાટી જાવ હું હજી આયા તમારું અધૂરું રહી ગયું છે. એવું વાત નથી. હું વઈ ગયા પછી તારું શું થાય ઈ ઉપાધિ છે મને. એ તમે એ જરિયા ઉપાધિ કરો માં તમે વઈ જાવ ને તોય હું હેને મારી બધી વ્યવસ્થા કરી લઈશ. હજી તું તારી વ્યવસ્થા કરી છે એમ ને? હા તો મારા આત્માને શાંતિ હાવ નહીં જડે. એ નો શાંતિ મળે ને તો કાઈ નહીં ભાટકજો જારે જીપટે. બાકી તમે અહીંથી જાવ. તને બહુ ઉતાવળ છે મને કાઢવાની હો. હેલો
હા આમ તમારી હવે કઈ છેલ્લી ઈચ્છા નથી ને? ફ્રીજમાં ગુલ્ફી પડી હોય દે ને ખાઈ લો. ઈચ્છા છે ગુલ્ફી ખાવાની. એ નથી ખાવી ગુલ્ફી. તું દેખારા ઘરમાં હું તને હું કહું છું. શું છે? તું છોકરાઓનું ધ્યાન રાખજે. આલે આ તો જિંદગીમાંથી થઈ ગયો ડિલેટ અને ગયો હોરના ભાવમાં. ચાર ગઈને જગ્યા થઈ. એ સૂર્યા, હા રવિડા, એ તેલ લાલા, શું છે? આય હાલો. શું થયું? રામ રમી ગયા. નો હોય. તી જોઈ લે ને હું ન હોય. સૂર્યા, હા હવે આને હરગાવાની તૈયારી કરો. આ રવિયા, આ ગાડી વાળાને ફોન કરીને બોલાવી લે એટલે લઈ જવાનો ખર્ચો તો મટે. એલા હવે આમાં ગાડી નો બોલાવાની હોય, ગામના 10-15 જણાને બોલાવાના હોય ને લઈને નાખવાનો હોય શમશાનમાં. હે બા, બાપાને હરગાવા ઘી નહીં જોઈ. આ ઘીના ખર્ચા નો કરાય અને હું રાતે પેટ્રોલ સોરી આવ્યો છું ને પેટ્રોલ થી બાબાને હરગાવી મેલાય. એ બાબા, એ જીવતો છે. તમે તો ઓ બટાસો ખા. સોરના પેટ લાવ. હે તમારે કાંઈ આટલા બધા ખર્ચા કરવા નથી. હું હાલીને એકલો શમશાને વયો જાય. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુધા ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. મહાદેવ મિત્રો, હું છું હેતલ દેસાણી. હેલો મિત્રો, હું છું લાલુ ભરવાડ. અને મિત્રો, તમને જો અમારો વિડિયો ગમે તમારી સ્ટાર 1 મીડિયા ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.